નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું જય શર્મા। આજે વાત કરીશું સૌથી પહેલા જે હાર્દિક પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, પણ તે પહેલા આજે તમામ ધારાસભ્યોએ સત્તાવાર રીતે શપથ ગ્રહણ કર્યા અને સભાગૃહમાં આનંદનો માહોલ જોવા મળ્યો। તમામ ધારાસભ્યોએ આભાર પણ માન્યો, પણ આ વખતની ચૂંટણીમાં સૌ કોઈની નજર હાર્દિક પટેલ પર હતી। ત્યારે આજે હાર્દિક પટેલ પણ હવે સત્તામાં આવી ગયા છે। સત્તાવાર રીતે તેઓએ આજે શપથ ગ્રહણ પણ કર્યા। ત્યારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે ઘટનાઓ બની એનાથી આપ સૌ કોઈ વાકેફ જ છો। અંતે તે દરમિયાન કેટલાક સમાજના યુવાઓએ જીવ પણ ગુમાવ્યો તો કેટલાક લોકોએ જેલવાસ પણ વિતાવ્યો, પણ તેમના પર થયેલા કેસ હજુ પણ ચાલે છે, જેને પાછા ખેંચવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। ત્યારે હાર્દિક પટેલે પણ આ જ મુદ્દા પર શું કહ્યું તે વિશે આજે સીધા સંવાદમાં કરીશું ચર્ચા। હાર્દિક પટેલે શપથ ગ્રહણ કર્યા પહેલા શું કહ્યું તે મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે વાસુદેવ પટેલ, જગદીશ પરીખ, સંજય પટેલ અને રેશમા પટેલ। સૌથી પહેલા તો આપ સૌ મહાનુભાવોનો અમારી સાથે જોડાયા તે બદલ આભાર। તો જે પ્રમાણે આજે તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા, પણ તે શપથ ગ્રહણ કરતા પહેલા હાર્દિક પટેલે શું કહ્યું તે પહેલા સાંભળીએ। माननीय ऋषिकेशभाई સાથે થોડા દિવસ પહેલાં પણ વાત થઈ હતી ને એમણે પણ કહ્યું હતું કે જે પ્રક્રિયા છે કેસો પાછા ખેંચવાની એમાં ઝડપથી કામ પણ કરવામાં આવશે અને મારી પોતાની ઉપર 28 કેસ છે, એટલે નિશ્ચિત રૂપે કાયદાની પરિભાષામાં જે પણ કામ સત્તાને સાથે રાખીને કરવાનું હશે એ નિશ્ચિત રૂપે થશે અને સરકાર પણ એમાં મદદ કરશે। આપ સૌએ જે સાંભળ્યું, સૌથી પહેલા આ મુદ્દે ચર્ચા કરતા પહેલા હું વાસુદેવભાઈ આપણી પાસે આવવા માંગીશ કે વાસુદેવભાઈ, સત્તા મેળવ્યા પહેલા આ પ્રકારનું નિવેદન, આ સૂચક નિવેદનને લઈને આપ શું કહી રહ્યા છો? એમાં તો સમયની બલિહારી છે કે જે વ્યક્તિ ઉપર જી 28, પોતે જ કીધું 28 કેસ છે અને મર્યાદામાં રહીને, એટલે મારો સીધો સવાલ એ છે કે સાધારણ રીતે શાસન વ્યવસ્થાઓ છે એ લોકોને નિર્ભીક બનાવવા માટે શાસન વ્યવસ્થાઓ છે, લોકો ભયભીત ના રહે। આંદોલન કરે છે સેકન્ડ ઇસ્યુ છે, પણ આંદોલન જે કરી રહ્યા છે એને ભયભીત કરવા માટે કેસ કર્યા હોય તો પાછા ખેંચવાનો વાત આવે છે ને। એટલે જે તંત્ર છે એ ભયભીત કરવા માટે જે કેસ કરી રહી છે એવું આમાં સીધું ફલિત થાય છે। તો આખી જે વાત જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આંદોલન કોણ કરતું હતું? આંદોલન જેની માગણી હતી કે અનામત માટેની, એ માગણી કરનાર યુવાનો, પાટીદાર યુવાનો આંદોલન કરતા હતા। હવે પાટીદાર યુવાનો કોણ છે? તો એ આ દેશના મતદાતા છે, આ દેશનો મતદાતા છે, માલિક છે। માલિક જ્યારે પોતે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓને, એને નિમેલા જે સેવાકર્મીઓ, એની પાસે રોડ ઉપર નીકળીને આંદોલન કરવું પડે, એ વ્યવસ્થાઓની પણ બલિહારી છે કે એવી કેવી વ્યવસ્થા કે માલિકે રોડ ઉપર જઈને આંદોલન કરવું પડે અને એનો મેનેજર અને નોકર એ એસી ચેમ્બરમાં બેઠા બેઠા આદેશ કરે અને એની ઉપર ખોટા કેસો થાય। એટલે આ સંપૂર્ણ વ્યવસ્થાની જે આખી જે બલિહારી છે ને એને સમજવાની જરૂર છે કે કેવી વ્યવસ્થાઓ છે અને આવા પ્રકારની વ્યવસ્થાઓને કારણે કંઈક લોકોના, તમે જો આ આંદોલન નહીં, અત્યાર સુધીના આંદોલનની જે પરંપરા જોઈએ છીએ તો કેટલા બધા લોકો આંદોલનોમાં ખપી ગયા છે। તો આંદોલન કરવાની કોઈ પણ પ્રતિનિધિને તમે ચૂંટો છો અથવા તો ચૂંટવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એવી કાંઈ હોવું જોઈએ જેથી કરીને તમારો જે પ્રતિનિધિ મોકલવામાં આવે છે એ પ્રતિનિધિ જે ચીજોની આવશ્યકતા છે, જેની જ્યાં જરૂરિયાત છે એ પ્રમાણે કામ કરે। કામ નથી કરતું હોય તો આંદોલન કરવાનો વાત આવે છે ને। એટલે આંદોલન કરવું એ પણ ખોટું છે, આંદોલન કરવું પડે એ પણ ખોટું છે। એટલે આખી છે ને જૂઠની પરંપરા જે વ્યવસ્થાઓમાં આવી છે એને કારણે માનવ કલાકો કેટલા બધા બરબાદ થાય છે, કેટલા યુવાનોની જિંદગીઓ બરબાદ થાય છે। અને જે કામ ખરેખર સરકારે કરવાનું છે, લોકોને ભય રહિત બનાવવાના છે, એ ભયભીત કરવા માટે થઈને કેસ થાય છે। અને એવું તો કયું, મને તો એ સિસ્ટમ નથી સમજાતું। મેં તો લો કર્યું છે, સનદ પણ છે મારી પાસે, પણ હું એ નથી સમજી શક્યો આજ દિન સુધી
કે તમે એવો કેવી રીતે કેસ કરી શકો કે જે કેસ જ ખોટો હોય અને સરકાર ધારે તો એને કાયદાનો દાયરો, કયો દાયરો, એવો કોઈ દાયરો હોય નહીં. તમે ખોટા માણસ ઉપર કેસ જ ના કરી શકો ને, પણ એની પર કેસ થાય છે, પાસા ખેંચાય છે. એટલે આખી જે વ્યવસ્થા છે એને એવી રીતે ગૂંચવવામાં આવી છે જેથી કરીને કોઈ પણ જેને અન્યાય થઈ રહ્યો છે વ્યક્તિને ન્યાય જ ન મળે, એ તો ગૂંચવાય જ કરે અને આખી જિંદગી ટાંપાટૈયા કર્યા કરે, આ કોર્ટથી પેલી કોર્ટ, આ સ્ટેશનથી પેલા સ્ટેશન. એટલે આ વ્યવસ્થાઓની જે ખામીઓ છે એ મૂળભૂત ખામીઓ તરફ આગળ વધવાની, મને એને સુધારવા તરફ આગળ વધવાની જરૂર છે. કારણ કે આ જે પ્રમાણે ચાલે છે તમે જુઓ કે જો સાચું જ હોત તો એને ટિકિટ પણ ન આપત, પાર્ટી બનવા જોગ છે, ચૂંટાત પણ નહીં, ધારાસભ્ય પણ ન બનત. એટલે આ આખો વિષય છે ને એ સાચું ખોટું છે એનું જે નક્કી જ એને કરવાનું છે. એવી સુપ્રીમ કોર્ટમાં 7 કરોડ કેસ પેન્ડિંગ પડેલા છે. આ વ્યવસ્થાઓને આપણે ખરેખર જે યુવાનો છે, અમે તો એક પેઢી આગળ વધી ગયા છીએ, યુવાનો છે એને ચિંતા કરવાની જરૂર છે કે આ દેશની વ્યવસ્થામાં એવી તો કેવી ખામી છે કે અમારે જે અમારે ધંધા રોજગાર કરવાની જરૂર છે એ વખતે અમારે રોડ ઉપર આંદોલન કરવા પડે છે. સરકાર પાસે રોજગારીની તકો ઊભી કરવા માટે સરકારને કહેવું પડે છે તો એવા પ્રતિનિધિઓને મોકલશો શું કરવા? તમે તમારી રીતે શોધીને મોકલો ને. એટલે આખી વ્યવસ્થાની જે ગૂંચ છે આજે આપણને ખબર પડે છે કે વ્યક્તિ લાયક પહેલાં નહોતો અથવા તો હવે છે, પહેલાં છે તો હવે નથી. આ જે બદલાય છે આખી જે એની આખી જોવાની જે પ્રક્રિયા, એને એક વખત સમજવાની યુવા પેઢીએ તો ચોક્કસ જરૂર છે એવું મને લાગે છે. વસુદેવભાઈ, આપણી પાસે રેશમાબેન પણ જોડાઈ ગયા છે. રેશમાબેન, સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થયો છે આજે હાર્દિક પટેલે જે કહ્યું તેને લઈને, કેમ કે આપ પણ એક સમયે એમની સાથે જોડાયેલા હતા અને હજુ પણ એક ભાઈ બહેન તરીકે પણ તમે સામે આવતા હો છો, ત્યારે આ નિવેદન જે આવ્યું છે, શું હવે લાગે છે પાછા કેસો ખેંચાશે? જો ચોક્કસ રીતે હું એવું માનું છું કે જે કેસ થયા છે બિલકુલ ખોટા છે. એટલે પહેલી વસ્તુ તો સરકારશ્રીએ ખોટા કેસ કર્યા એ જ સૌથી મોટી ભૂલ છે, સત્તાનો દુરુપયોગ છે અને ક્યાંક ને ધાક ધમકી અને દબાવની રાજનીતિનો આ પાઠ છે. બીજી વસ્તુ આપને જણાવું કે કેસ પાછા ખેંચવાની માંગણીઓ તો ઊભી હતી જ, સાથે સાથે આંદોલનમાંથી જે બીજી અન્ય પેટા માંગણીઓ ઊભી થઈ હતી, જે રીતે જે દીકરાઓના જીવ ગયા છે એમના પરિવારને નોકરી આપવાની વાત હતી, કેસ પાછા ખેંચવાની વાત હતી, તો હું માનું છું કે સરકારશ્રીએ હજી પણ જે 17માં વાયદાઓ કર્યા હતા, અમને લોકોને પણ કર્યા હતા જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા ત્યારે પણ આ જ વાયદાઓ કર્યા હતા જે આજ સુધી પૂરા નથી કર્યા. તો કહેવાનો મતલબ કે જ્યારે પાર્ટીઓ પોતાના પક્ષમાં લે છે આંદોલનકારીઓને ત્યારે વાયદાઓ કરે છે પરંતુ પૂરા નથી કરતું. હવે આગામી દિવસોમાં જોવાનું એ છે કે આમ તો શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને, સત્તા ઉપર બીજી વખત આવી ચૂકી છે છતાં પણ હજી આ જ માંગણીઓ જ્યારે ગુથાતી હોય, વગોડાવતી હોય કે વારે વારે એકને એક માંગણીઓનો ઉચ્ચારણ થતા હોય છતાં પણ આટલો બધો સમય કેમ લાગે છે પૂરું કરવામાં, એ પણ બહુ મોટો પ્રશ્નાર્થ છે. એટલે કહેવાનો મતલબ કે માત્ર રાજકીય પ્લેટફોર્મ માટે ને સમાજમાં સારા થવા માટે માત્ર અમે બોલ્યા કરીએ કે અમે સરકાર સામે માંગણી કરીએ છીએ, માંગણી પૂરી કરવી જોઈએ, તો હું એવું માનું છું કે ભાજપમાં રહેલા લોકોને આ બોલવાની જરૂર નથી. તમે હવે તો સંવિધાનિક રીતે સત્તા ઉપર છો, તમે MLA છો, તો હાર્દિકભાઈ તો આ એક ઝટકામાં પૂરું કરાવવાની વાત કરવી જોઈએ, વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉઠાવવા જોઈએ, નોકરી આપવાની વાત છે એને પણ સાથે જોડવું જોઈએ. માત્ર કેસ ખેંચવાની વાત નથી, નોકરી આપવાની વાત છે એ પણ પેટા માંગણી છે. તો મારો ચોખ્ખો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર છે કે પોતાની શરમ કહેવાય છે કે બહુ શરમજનક બાબત છે કે હજી સુધી પણ આ માંગણીઓ એ લોકો પૂરી કરવામાં જરા પણ ઉતાવળ કરતા નથી. એટલે કદાચ પૂરી કરશે તો પણ એમાં કોઈ હર્ષ નહીં રહેશે, કારણ કે આટલા વર્ષ થઈ ગયા, પીડિત લોકો શોષાઈ રહ્યા છે, દીકરાઓ કેસ માટે ધક્કા ખાઈ રહ્યા છે, પાસપોર્ટો જમા છે. તો ચોક્કસ રીતે આ માંગણીઓ અમારી મૂળભૂત માંગણીઓ છે અને ત્વરિત પૂરું કરવી જોઈએ. એમાં કોઈ સરકાર અમારા ઉપર અહેસાન નથી કરતી, પરંતુ કરવું જોઈએ એમની ફરજના ભાગરૂપે છે ને એમને પોતે વચનો આપ્યા હતા એના ભાગરૂપે છે. જે ચોક્કસથી વચનો આપ્યા છે એના ભાગરૂપે છે. એટલું મને યાદ છે કે 20 લાખ આપવાની જે વાત થઈ હતી જે પીડિતોને, તેમાં 12 જણાને આ પૈસા આપવામાં આવ્યા છે, જેની અંદર ઉમિયાધામ અને ખોડલધામ પણ મીડિયેટર રહ્યું હતું અને તેઓને આપવામાં આવ્યું છે. એટલે સરકારે સહાય કરી છે, પણ આજે કેસ માટેનું હાર્દિક પટેલે કહ્યું છે તેને લઈને હવે તો તેઓ સત્તામાં છે, તો તમે શું કહી રહ્યા છો હાર્દિક પટેલને આ મુદ્દા ઉપર? ચોક્કસ રીતે હું એટલું કહીશ કે માત્ર વાતો કરવાથી કઈ નહીં થશે. આટલા સમય થયા, તમે ગયા, ટિકિટો મળી, જીતી ગયા છો,
સારી વાત છે, એના માટે અભિનંદન પણ પાઠવીએ છીએ કે જીત્યા છો તો સમાજના અને લોકોના કઈ કાર્યો થશે. હવે તો લોકોના પણ પ્રતિનિધિ કહેવાય. તો કહેવાનો મતલબ કે 100% હવે માત્ર સમય પસાર કરવાની વાત ન કરશો અને માત્ર કેસ ખેંચવાની નહીં. મારી તો એવી પણ એડવાઇસ રહેશે કે જેને નોકરી આપવાની વાત સરકારે પોતાના પ્રેસ કોન્ફરન્સમાં કરેલી છે, પોતે કહેવાય છે કે કાયદેસર રીતે પ્રેસ કરી અને જાહેર કરેલું છે કે ભાઈ અમે નોકરીઓ આપવામાં બંધાયેલા છીએ, તો એ વાતને પણ સાથે રાખવી જોઈએ. તો પાટીદાર સમાજના જે દીકરાઓ નોકરી માટે વલખા મારી રહ્યા છે, જે દીકરાઓ જતા રહ્યા છે, એના પરિવાર વાળાને એક નોકરી આપવાની બાયોડેટાથી લઈને દરેક વસ્તુ સરકારના ચોપડે પડેલું છે, એના ટેબલ ઉપર પડેલું છે. મેં ખુદ મારા હાથે આપેલું છે, મારા જેવા અન્ય સાથીઓએ પણ આપેલા છે. તો હવે એમને ડેટા શોધવા જવાની પણ જરૂર નથી. જે છે બધું સરકારી ચોપડે છે. એમને નોકરી આપવાની જે વાત છે અર્ધ સહકારી કે સહકારી જેમાં પણ આપે છે. આપણે સરકારી નોકરીની વાત નથી કરી, પરંતુ અર્ધ સહકારી કે સહકારી અથવા તો એમના જે યોગ્ય લાગે એ રીતે નોકરી આપવાની વાત છે. તો એને પણ મુખ્ય મુદ્દો બનાવવો જ જોઈએ. હાર્દિકભાઈ શા માટે આ મુદ્દો નથી બોલી રહ્યા, એ મારા મનમાં પણ પ્રશ્નાર્થ છે. કેસ પાછા ખેંચવાની વાત તો દરેક કરી રહ્યા છે, પરંતુ જે દીકરાઓ ખોયા છે એને નોકરી અપાવવાની વાત પણ આજ અધૂરી છે. એટલે આ વાત ઉપર હું ધ્યાન દોરવા માંગીશ હાર્દિકભાઈનું આપના માધ્યમથી કે એક મુદ્દો એ પણ તમે લખી લો અથવા તો તમે જેને પણ રજૂઆત કરવાની લખી લો કે આ દીકરાઓને નોકરી આપવાની વાત છે એ એને અપાવી પડે, કારણ કે પોતે બોલી રહ્યા છે, સમાજની વાત કરી રહ્યા છે. તો આ પણ એક મુદ્દો છે. રેશમાબેન અમારી સાથે જોડાયેલા રહેજો. જગદીશભાઈ આપની પાસે આવવા માંગીશ કે હાર્દિક પટેલના આ નિવેદનને એક પાસ નેતા તરીકે કેવી રીતના જુઓ છો? देखो અત્યારે હું પાસ તરફથી બોલી રહ્યો છું, એટલે મારું પર્સનલ વ્યૂ નહીં, પરંતુ પાસ ટીમ તરફથી હું બોલું છું. તો હું કહીશ કે એણે જે પહેલ કરી છે એના માટે અમારા માટે તો સારું જ છે કે કદાચ કોઈ ધારાસભ્ય છે એનું કદાચ જો વજન પડતું હશે ભારતીય જનતા પાર્ટીમાં તો પડશે. પરંતુ હું તમને કહી દઉં કે જ્યારે ઇલેક્શન હતું એના લગભગ અઠવાડિયા પહેલાં પાસની ટીમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં અમારા 4 મુદ્દાઓ અમે કીધા હતા. અને 8 તારીખે જ્યારે રિઝલ્ટ હતું એના એક દિવસ પહેલાં એક લેટર ઇસ્યુ જાહેર કર્યો હતો, જેની અંદર કીધું હતું કે 182 ધારાસભ્યને અમે આ લેટર પહોંચાડીશું, જેની અંદર અમારી 4 માંગણીઓ હશે. તો એ 4 માંગણી બાબતે ફક્ત હાર્દિક નહીં, દરેક નેતાઓ સુધી અમે પહોંચવાના છીએ. આ જ્યારે શપથવિધિને એ બધું એમનું પતી જાય, જે એમની જે સિસ્ટમ છે સરકારી સિસ્ટમ એ પૂરી થઈ જાય એ પછી જવાનું જ છે. અને દરેક લોકોને કહીશું, ફક્ત હાર્દિક પટેલ નહીં, 182 ધારાસભ્ય અમે ગુજરાતી છીએ, પાટીદાર સમાજ ગુજરાતનો જ છે અને દરેકે દરેક વિધાનસભામાં 5, 25, 50 ને 50 હજારની સંખ્યામાં જોડાયેલો છે. તો અમે જનપ્રતિનિધિઓને પૂછવા માંગીએ છીએ કે અમારા આ કેસનું શું. અમે ત્યારે પણ કીધું હતું કોઈ પણ સરકાર આવે, આપની આવત, કોંગ્રેસની આવત કે ભારતીય જનતા પાર્ટીની આવે, અમારે અમારા જે કેસ છે એ પાછા ખેંચવા બાબતની વાત છે. અને ફક્ત હું તો કહું છું પાટીદાર સમાજના નહીં, ઓબીસી, એસસી, એસટી કે અન્ય કોઈ સંગઠનોના આંદોલન થયા હોય તો એ લોકો પર પણ ખોટા કેસ કર્યા હોય તો એ લોકો પણ પાછા ખેંચવા જોઈએ. અને કેસની વાત કરીએ તો લોકો કેસની જે સંવિધાનિક રીતે પાછા ખેંચવાની વાત કરે છે, તો કેસ તો જેમ સાહેબે કીધું એ પ્રમાણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં હજારો લાખો પેન્ડિંગ છે. તો એની અંદર ફક્ત તારીખો જ પડે છે. જ્યારે અહીંયાથી જઈએ, તારીખમાં અમે જઈએ ત્યારે ફક્ત સામે ચહેરો દેખાડવાનો હોય છે, ચહેરો દેખાડ્યા પછી ફક્ત તારીખ જ મળે છે. એના માટે કોઈ વાત નથી થતી, અમારી રાય જાણવાની કોશિશ નથી થતી. એટલે આ રીતે તારીખો ભરીને પોતાનો સમય વેડફવાનો હોય છે. પોતો રોજગાર ધંધો કરતા હોય એમાંથી, નોકરી ધંધામાંથી રજા મૂકી અને જવું પડે છે. એટલે આ બધી સમસ્યાઓ છે. અને જો કાયદેસર રીતે કરવું જ હોય તો આ 7 વર્ષમાં થઈ ગયું હોત. જો એ લોકોની ઈચ્છા શક્તિ હોય ભારતીય જનતા પાર્ટીની તો થઈ ગયું હોત. ભારતીય જનતા પાર્ટીના સામે વિરોધ પણ એ જ છે કે એ કંઈ કરવા નથી માંગતા. અને હાર્દિક પટેલને ખાલી કહેવું છે કે ફક્ત કેસ પાછા ખેંચવાની શા માટે વાત કરે છે? 4 માંગણીઓ છે. કદાચ એને હવે ભૂલી ગયો હોય રાજકારણમાં આવ્યા પછી, તો અમે યાદ દેવડાવીશું, એની જોડે પણ જઈશું અને અમારો લેટર આપીશું. અમારી 4 માંગણીઓ છે. એમાં પાટીદાર સમાજના જે યુવાનો શહીદ થઈ ગયા છે એમને હજુ સુધી ન્યાય નથી મળ્યો. પાટીદાર સમાજના જે શહીદ યુવાનોના જે પરિવારજન છે એમને સરકારી નોકરીની વાત કરી હતી એ પણ નથી આપી. અમારા ઉપર જે ખોટા કેસો થાય, અત્યારે સરકારની જે વાત કરતા હશે પાછા ખેંચવાની, તો સરકારે જે કર્યા છે, પરંતુ સરકારના જે સમર્થકોએ પણ કર્યા છે. મારી ઉપર પણ 1-2 એવા સમર્થકોએ જ કરેલા છે, ડાયરેક્ટ સરકાર ઇન્વોલ્વ નથી. તો આવા તો અસંખ્ય યુવાનો છે જેની ઉપર ખોટી ફરિયાદો એમના માણસોએ કરી છે. તો એ પાછા ખેંચવાના છે કે નહીં એનો ક્યાંય ઉલ્લેખ નથી. એટલે સરકાર ડિસિઝન લે કે એમણે શું કરવું છે. કારણ કે અમે જે છીએ, અમે સમાજના માણસો છીએ અને સમાજના માણસો સમાજની જે પણ વાત છે એ રજૂ કરવા જઈશું.
અમારા પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ અંદર હવે આગળ આવ્યા છે, જેમ કે હાર્દિક પટેલ આવ્યો, કિરીટ પટેલ આવ્યા, આવા અન્ય લોકો પણ છે. તો એ લોકોનું શું સ્ટેન્ડ હોય છે એ પણ જોઈશું. અને અન્ય સમાજના નેતાઓ છે, જેમ કે જિગ્નેશભાઈ છે, જિગ્નેશ મેવાણી છે, એ બધાને પણ મળીશું અને એ લોકોનું પણ શું સ્ટેન્ડ છે એ પણ ખબર પડે. ત્રણેય પક્ષોની વાત કરીએ છીએ, ફક્ત ભારતીય જનતા પાર્ટી નહીં. વિધાનસભામાં અવાજ ઉઠાવવો હોય તો બીજા પક્ષના લોકો પણ ઉઠાવી શકવાના છે. તો હવે જોવાનું એ રહ્યું કે પાટીદાર સમાજને સાથ કોણ આપે છે. અમારા આગેવાનોને પણ કહીએ છીએ કે આગેવાનો કેટલી વખત સરકાર જોડે ગયા, આજીજી કરવી શું કામ પડે? કેસો ખોટા છે, સરકાર ખુદ માને છે કે પાછા ખેંચવા માટે. તો કેસો ખોટા હોય તો શા માટે અમારે આજીજી કરવી પડે? કેસો ખોટા છે તો પાછા ખેંચો. જે ચોક્કસથી કેસો ખોટા છે તો પાછા ખેંચો. સંજયભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ પ્રકારેનું નિવેદન, જે આમ તો હવે પોલિટિકલી નિવેદન કહી શકાય, કેમ કે તેમણે કહ્યું છે કે જે કાયદાકીય રીતિ રિવાજ હશે એ પ્રમાણેના હવે કેસની અંદર આગળ અપડેટ આપતા રહીશું. તો આપનું આ નિવેદનને લઈને શું કહેવું છે, કેમ કે હવે આ કાયદાકીય રીતના થવાનું છે? જો સૌથી પહેલાં તો વાત કરીએ તો કાયદાકીય જો થવાનું હોત તો અત્યાર સુધી લગભગ 7 વર્ષ થઈ ગયા અનામત આંદોલનને, અને એની પછી તો 3 મુખ્યમંત્રી બદલાઈ ગયા, 3 પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા. જો એમને કરવું હોત તો કદાચ 7 વર્ષની અંદર કરી નાખ્યું હોત. હવે વાત કરીએ હાર્દિકભાઈની, તો હાર્દિકભાઈએ તો પહેલાં કોંગ્રેસનો ખેસ પહેર્યો, પછી ભાજપમાં ગયા. જે રાજકારણમાં આવવાની વાત ના આવવાની વાત કરતા હતા એ આજે ધારાસભ્ય બનીને આજે એવું નિવેદન આપતા હોય કે અમે કેસો પાછા ખેંચવા માટે સરકારને રજૂઆત કરશું ને ઝડપથી એનો નિકાલ લાવીશું. તો અત્યાર સુધી ક્યાં સૂઈ ગયા હતા? જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ખાલી વિરોધ કર્યો, દેખાડ્યો. એટલે મને તો એવું લાગ્યું આ તો આખું પૂર્વ આયોજિત કાવતરું હતું આ આંદોલન પછીનું, કે હાર્દિકભાઈ કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસભાઈ ભાજપમાં જોડાયા, આજે એમએલએ બનીને જીતી પણ ગયા, અને જીત્યા પછી આવું નિવેદન આપે છે. નિવેદન કરવાનું જ ના હોય, તમારી સરકાર છે ને તમારે જ કરવાનું છે, તમારે રજૂઆત કરવાની જ ના હોય, એવી સ્ટેટમેન્ટ આપવાનું જ ના હોય જાહેરમાં. તમારે તો સરકારની અંદર સીધા એ જે ડિસિઝન લેવાનું ડિસિઝન તમારે જાહેર કરવાનું હોય. એટલે હાર્દિકભાઈ, તમે છે ને આવી જે પણ આ ટિપ્પણીઓ કરો છો, જે જાહેરમાં આવી વાતો કરો છો, આવી તો પહેલાંથી 7 વર્ષથી કરતા હોય, એટલે સમાજને તો કદાચ એમની પર વિશ્વાસ છે જ નહીં, હવે રહ્યો જ નથી. એટલે એ હવે સમાજ તો એને કોઈ સ્વીકારવા તૈયાર જ નથી. આવી જે પ્રકારની એ જે રીતે વાતો કરી રહ્યા છે ને, એ તો મને નથી લાગતું કે કદાચ એમની વાત કેટલી સત્ય હોય. પણ અમને તો અમારી તો 2 મુખ્ય માંગણીઓ હતી જ, અને હાલ પણ છે કે પાટીદાર સમાજ ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચવા, અને જે શહીદ પરિવાર છે એ લોકોના પરિવારને નોકરી અપાવી, સરકારી નોકરી. આ જે 2 અમારા પડતર પ્રશ્નો છે, હાલમાં પણ પડતર છે. અને જો હાર્દિકભાઈ આવીને હું કહેતા હોઉં કે આનો ઝડપી નિર્ણય લાવીશું, તો એની અંદર એક આ મુદ્દો, જેમ રેશમાબેને કીધું અને જગદીશભાઈ પણ કીધું, કે આ જે મુદ્દો છે સરકારી અર્ધસરકારી નોકરીનો શહીદ પરિવારોનો, એ પણ ના ભૂલવો જોઈએ, અને એનો ત્વરિત નિર્ણય લાવે. અને જો હાર્દિકભાઈ આ કામ કરાવશે એમએલએ થઈને, તો 100% અમે એમને અભિનંદન પાઠવશું. અને અમારા પણ સમાજના નેતા છે, સમાજના નેતા થઈને જો કામ કરતા હોય તો ખરેખર અભિનંદનને પાત્ર છે. જે ચોક્કસથી વાસુદેવભાઈ, આપણી પાસે આવવા માંગીશ. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું, સંજયભાઈએ બી કીધું, રેશમાબેને બી કીધું, જગદીશભાઈએ બી કીધું, પણ જે પ્રમાણે એમની શરૂઆત જોવા જઈએ તો એક ટાઈમે એવું કહેતા હતા કે હું કોઈ પણ પ્રકારે રાજકીય પક્ષમાં નહીં જોડાઉં, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા, અને હવે તો સત્તા પક્ષમાં ભાજપમાં છે, અને અત્યારે તેઓ રજૂઆત કરે છે અને એવું કહે છે કે હવે કાયદાકીય કાર્યવાહી કહીશું. ત્યારે સંજયભાઈએ કીધું કે આના પ્રમાણે તેઓએ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. તેને લઈને શું કહેશો? આમાં એવું છે કે રાજનીતિમાં જવાના જે રાજમાર્ગો છે, સંગઠનમાં કામ કરે, અથવા તો આંદોલન કરે, અથવા તો પૈસા ખર્ચીને સીધી ટિકિટ લે, આ જે રસ્તાઓ છે એમાંનો એક આ રસ્તો છે. અને જ્યારે વ્યક્તિ આંદોલન કરવા નીકળે ને, તો ત્યારે એને ખબર નથી હોતી કે આ આંદોલનમાં કેટલા વિષય થવાની છે. એને કલ્પના નહીં કરી હોય હાર્દિકે કે મારી ઉપર રાજદ્રોહ સહિત 32 કેસો થશે. એટલે માણસને કલ્પના જ નથી હોતી. એટલે જે તે સમયે લડતી વખતે જે વિષયો જેમ આવતા જાય, એમ ઉભરો ઠાલવતા જાય, બોલતા જાય, એમાં બોલેલા આપેલા છે. પણ વાસ્તવિક જે આ દેશનું જે રાજકારણ છે, વાસ્તવિક આ દેશની પરિસ્થિતિ છે, તમે કલ્પના કરો કે કોઈ પણ લોકતાંત્રિક દેશમાં કોઈ વ્યક્તિ ખોટો કેસ કરે છે, રાજકીય રીતે દુષ્પ્રેરણાથી કરેલો કેસ હોય છે, બધાને ખબર હોય છે, કોર્ટને નથી ખબર પડતી, પડે છે. જો ખબર પડે એવો દુષ્પ્રેરણાવાળો જો કેસ હોય તો એ જો કોર્ટમાં જો નિર્દોષ સાબિત થાય વ્યક્તિ, અથવા તો એનો કેસ પાછો ખેંચવાનો વારો આવે, ત્યારે એવો સરકારી માણસ અથવા તો વ્યક્તિગત કરેલા કેસો એને સજા થવી જોઈએ જેટલી કલમો લગાડીને એ વ્યક્તિ ઉપર કેસ થયો છે. મારે આ આંદોલનકારીને કહેવું છે કે તમે 5મો એક મુદ્દો ઉમેરી લો કે દુષ્પ્રેરણાથી જયેલા જે કંઈ કેસો થયા છે, સરકારી માણસે કર્યા હોય અથવા તો વ્યક્તિએ કર્યા હોય,
એવા લોકોને જો એ કોર્ટમાં સાબિત થાય કે દુષ્પ્રેરણાથી કર્યું છે તો એને સજા થવાનું પ્રાવધાનનો કાયદો બનાવે. કાયદા તો છે, પ્રાવધાન તો પણ છે, એવા છુપા પ્રાવધાન છે કે એનો ઉપયોગ કોર્ટો થતી નથી, એટલે ખોટા કેસોની ભારણ વધતું જાય છે. એટલે ખોટા કેસ માટે પણ હવે આ દેશમાં બતાવવાની ન્યાયતંત્રને અથવા તો વહીવટી તંત્રને અથવા તો જે લોકો ખોટા કેસ કરે છે એને પણ લાલ બત્તી બતાવવાની જરૂર છે કે હવે રૂકી જાઓ, નહીતર તમારો તરત વારો ચડશે. આ તો શું ફાયું જડ્યું છે. કોઈ પણ માણસ ઉપર કેસ કરી દેવાનો, સરકારી દબાણથી અધિકારીઓ પર દબાણ કરીને કેસ કરી દેવાનો, પછી એને પરેશાન કરવાનો, એ બિચારો એમાં લાગી જાય. અમે આ ઘણી વખત આ યુવા નેતાઓને કીધું છે, અને જેટલા યુવા નેતા છે એ બધાને હું જોઉં છું કે જેની પર 30-32 કેસ થયા હોય એને અઠવાડિયે તો 2 મુદત હોય જ. હવે 2 મુદતો ભરે. ઓલા જિજ્ઞેશ મેવાણીને છે કે આસામમાં કેસ કર્યો, એટલે એને તો જવાનું તો ખરું ને, ત્યાં પછી ફરી કેસ કર્યો. ઠીક છે, કોર્ટે બહુ સારું સ્ટેન્ડ લીધું અને એને પણ કેસ તો નથી જતો ને. એટલે કુલ મળીને આ દેશના ન્યાયતંત્ર સામે જે સવાલો ખડા થઈ રહ્યા છે કે તમે ખરેખર આ દેશના નાગરિકોને ભયથી મુક્ત કરવાની જરૂર છે. અહીંયા એ ભયભીત જ રહે એ પ્રકારેનું જે આખું સિસ્ટમ ચાલુ છે એની ઉપર કોર્ટ ધારે તો બ્રેક લગાડી શકે છે, કારણ કે કાયદો બનાવવાનો અધિકાર એની પાસે પણ છે. અને એ જો એને અમલમાં મૂકે કે ખોટા કેસ કરનારને સજા કરવાનું કોર્ટ આજે પણ ચાલુ કરી શકે એમ છે. એ જો ચાલુ થાય ને તો કોર્ટનું ભારણ છે ને, મને એવું લાગે 7 કરોડમાંથી 3 કરોડ તો એવા નીકળી જ જશે. 50% ભારણ તરત ઓછું થઈ જશે. ખોટા કેસ થઈ શકે છે. એટલે આ આંદોલનમાં એક મુદ્દો ઉમેરે તો સારું. જે વાસુદેવભાઈ, બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે એક ગંભીર પ્રકારનો કેસ કહી શકાય રાજદ્રોહનો, અને એક રાજદ્રોહનો કેસ લાગ્યા પછી સત્તા ઉપર આવવું અને સત્તા ઉપર આવ્યા પછી MLA બનવું, ધારાસભ્ય બનવું, શપથ લેવી અને આ પ્રકારનું નિવેદન, તેને કેવી રીતના જુઓ છો? એટલે આપણી જે બંધારણની જે વ્યવસ્થાઓ છે એ કોઈ પણ વ્યવસ્થાઓ હોય ને એ વ્યવસ્થાના 2 પાસા હોય છે. એમાં તમે નેગેટિવ પણ કરી શકો, પોઝિટિવ પણ કરી શકો. આપણા દેશના બંધારણનો નેગેટિવ જે ઉપયોગ થયો છે અને ઉત્તરોત્તર 70 વર્ષમાં આ વધતો જ જઈ રહ્યો છે, એના દુષ્પરિણામ છે. નકર રાજદ્રોહ, અને તમે જુઓ રાજદ્રોહ જેની ઉપર લાગ્યો છે એમાં કેટલા લોકોને અત્યાર સુધીમાં સજા થઈ. તમે ઈડીની રેડની વાત આ સંસદમાં એક બેન ભાષણ કરતા હતા, એને કીધું કે 95% કેસમાં એને 95% કેસથી વધારે કીધા, એટલામાં કોઈને સજા જ થતી નથી. તો એવી કેવી ઈડી ચાલે છે? અને 95% તો વિરોધ પક્ષના ચૂંટાયેલા જે કાનૂન બનાવવાળા લોકો ઉપર કેસ છે, અને સજા તો કઈ 1% 2% ને થઈ છે, સિવાય લોકોને સજા નથી થતી. એટલે આજે મેં કીધું ને પહેલાં શરૂઆતમાં કીધું કે આ વ્યવસ્થાઓની જે બલિહારી છે એને તિલાંજલિ આપવાની જરૂર છે. આવી રીતે તો લોકશાહી બચાવવી પણ કઠિન થઈ જાય એવી સ્થિતિ પેદા થઈ શકે. એટલે કોર્ટોએ પણ હવે આ સ્ટેન્ડ લેવાની જરૂર છે કે ખોટો કેસ કરનારને તરત સજા કરે. અને આ થઈ શકે એમ છે, બંધારણીય પ્રાવધાન છે, કાનૂનન પ્રાવધાન છે, પણ કોર્ટો એને જરા પહેલા મૂડમાં લે છે. પણ જો એને ઝાટકાબંધ લેવા માંડે ને તો મને એવું લાગે છે કે ખોટા કેસ બંધ થઈ જાય. કારણ કે બંને પાર્ટીને કેસ કરવાનો આવે જ નહીં. ખરેખર નેચરલ જસ્ટિસમાં એવું છે કે ધારો કે હું કોઈની સાથે મારે માથાકૂટ થઈ હોય તો કા મારો વાંક હોય ને કા એનો હોય, 2 જણા કેવી રીતે સામે વાળાનો વાંક કાઢી શકે? અનૈસર્ગિક જે સિસ્ટમ છે, જેને વાદી પ્રતિવાદી કાર્યવાહી તંત્ર કહેવાય છે, એને ખરેખર ફરીથી મૂલ્યાંકન કરી અને મૂલવણી કરીને નવા સિરાથી ચાલુ કરવાની જરૂર છે. એટલે કે રાજદ્રોહનો કેસ લાગ્યા પછી આજે તમે એ ધારાસભ્ય બને છે, એટલે કાનૂન બનાવવાની ઓથોરિટી, આ દેશનો પાવર, 2 પ્રકારના જે પાવર છે, પાવર જેને મળે છે. એટલે આ એક અજીબો ગરીબ જેને કહેવાય ને એવી આ ઘટના છે. અને આનાથી તો ચોક્કસ દેશના લોકોએ ખરેખર દેશના લોકોએ એક જેને કહેવાય ને કે સમજવાની જરૂર છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જી ચોક્કસથી. સંજયભાઈ, આપની પાસે આવવા માંગીશ. તો જે પ્રમાણે અત્યાર સુધીની જે ઘટનાઓ બની છે પાટીદાર આંદોલનની, તો અત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે શું હવે કોઈ પણ પ્રકારનો વિલંબ આવશે? કારણ કે અનેકવાર રજૂઆતો થઈ, અનેકવાર આવેદનો આપવામાં આવ્યા, અનેકવાર તમે મંત્રીઓને મળ્યા, પણ ત્યારે વિલંબ જ જોવા મળે. તો ત્યારે હવે વિલંબ થશે કે નહીં? શું કહેવું છે આપનું? જો આ બાબતે તો હાર્દિકભાઈ જ્યારે સત્તા પર નહોતા ને ત્યારે પણ હાર્દિક પટેલ એવું કહેતા હતા, ત્યારની વાત છે કે 44 બાગડ બિલ્લાઓ ધારાસભ્યને આ ભાષામાં વાત કરતા હતા કે અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં અમારા પાટીદાર 44 જેટલા બાગડ બિલ્લાઓ બેઠા છે જે કંઈ કશું નથી કરતા. હવે અત્યારે જે નવી સરકાર આવી છે ને એની અંદર પણ હાર્દિકભાઈ પોતે MLA છે, તો એની અંદર 45 આપણે એવો ભાષા ના વાપરીએ કે પાગડ બિલ્લા, પણ 45 ધારાસભ્યો, આદરણીય ધારાસભ્યો, આજે પાટીદાર ધારાસભ્યો આ નવી સરકારમાં ચૂંટાઈને આવ્યા છે. અને બીજી વાત કરું ન્યાયિક, જે સાહેબે વાત કરી વાસુદેવભાઈ સાહેબે, તો મને તો એક નવાઈ લાગે છે કે જ્યારે હાર્દિકભાઈએ 2017માં જ્યારે ચૂંટણી લડવાની વાત કરી ત્યારે એમને કોંગ્રેસમાં હતા, એટલે ભાજપ સરકારે કે કોર્ટે કે એમને મંજૂરી ના આપી કે એમની પર આવા
રાજદ્રોહ જેવા ગુના છે એટલા માટે એમને પરમિશન ના મળી. હવે જ્યારે ભાજપમાં અંદર પ્રવેશ કર્યો ત્યારે એમને ટિકિટ મળે છે. ટિકિટ મળ્યા પછી જે વ્યક્તિને મહેસાણા જિલ્લાની અંદર પ્રવેશ બંધી હતી એ વ્યક્તિ માટે પ્રવેશ બંધી ખુલી જાય છે. તો આ ન્યાયિક પ્રક્રિયા કે ન્યાય પર ન્યાયતંત્ર પર લોકોને કેટલો વિશ્વાસ કરો, મને તો એ જ નથી ખબર પડતી. એટલે જેની સરકાર છે એટલે આખું કોર્ટ એમના હાથમાં છે, એનો મતલબ એવો થયો એ ધારે કરી શકે. એટલે હાર્દિકભાઈએ કદાચ પણ ક્યાંક એમના સરકારી તંત્રથી કે ચાલુ સરકારમાં દબાણથી એ ભાજપમાં જોડાયા છે અને જોડાયા છે ને આજે પણ જોડાયા પછી જ્યારે ચૂંટાયા છે તો હવે વાત રહી છે વિલંબની. તો હવે આજે 45 ધારાસભ્યો પાટીદાર સમાજના જ્યારે અંદર હોય તો મને નથી લાગતું વિલંબ થવો જોઈએ. આ અમારી જે માંગણી છે એને તાત્કાલિક નિવારણ લાવવું જોઈએ અને જેઓ લાવશે અને હાર્દિકભાઈ દ્વારા લવાશે તો 100% હાર્દિકભાઈને અમે અભિનંદનને પાત્ર. જી ચોક્કસથી. એક છેલ્લો સવાલ છે કે શું હાર્દિક પટેલનું આ નિવેદન નિર્ણાયક સાબિત થશે? સમયનો અભાવ છે, તમામ ગેસ્ટથી શરૂઆત કરીશું. રેશમાબેનથી શરૂઆત કરીશું, ટૂંકમાં જણાવશો. જો હું માનું છું કે આ માંગણીઓ સરકાર પૂરી કરશે તો ક્યાંય કોઈને અભિનંદન કે એનો કોઈ ઉપકાર રહેશે નહીં, કારણ કે વર્ષો થઈ ગયા છે. 7 વર્ષ પછી પણ આજ માંગણીઓ માટે ડિબેટ કરવી પડે છે, એ સૌથી મોટી શરમજનક બાબત છે. હું એમાં એવું માનું છું કે સરકારે કોઈના રજૂઆતની રાહ જોયા વગર પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પોતાની ફરજ સમજીને કરવું જોઈએ, કારણ કે આ જૂની માંગણીઓ છે, આ કોઈ નવી ઉત્પન્ન થયેલી માંગણીઓ નથી. એટલા માટે સરકારશ્રીએ તાત્કાલિક કરવું જોઈએ. આમાં કોઈના લેટરની કે કોઈ ધારાસભ્ય બનાવી અને પછી ઈ રજૂઆત કરે એની રાહ જોવાની જરૂર નથી. વાસુદેવભાઈ, હાર્દિકભાઈને લીધા છે એટલે મને એવું લાગે છે કે આંદોલનકારીઓ સાથે ભાજપે સમાધાન કર્યું છે, કેસનો નિકાલ આવી જશે. કેસનો નિકાલ આવે છે. જગદીશભાઈ, આપનું શું કહેવું છે? દેખો, કહું છું ને કે પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું હતું 4 માંગો બાબતે અને 182 ધારાસભ્યોને અમે મળવાના છીએ. એટલે ક્યાંક ને ક્યાંક ફક્ત ભાજપ નહીં, દરેક પક્ષોને મળીને અમે આગળ વધીશું. તો ક્યાંક ને ક્યાંક સરકાર કદાચ એ બાબતે જો લાગતું હશે કે આ જનતા છે અને જનતા માટે આપણે કંઈક કરવું જોઈએ, કદાચ આ નવી કમિટી જે બની છે, નવી જે કેબિનેટ બની છે, એમાં કોક એવા હશે કે જે લોકોને લાગતું હશે કે પાટીદાર સમાજ જોડે ખોટું થયું છે, તો એના માટે એ વસ્તુ આગળ રજૂઆત કરશે અને આ જે કેસો છે એ પાછા ખેંચાશે. સંજયભાઈ, આપનું? 7 વર્ષથી તો રાહ જોઈ રહ્યા છીએ અને કદાચ હવે વાત કરીએ એમ કે હાર્દિકભાઈ અંદર MLA બન્યા છે અને જો કહેતા હોય કે અમે સરકારમાં રજૂઆત કરીને આનું તાત્કાલિક નિરાકરણ લાવીશું તો લાવે તો બહુ સારી વાત છે. બાકી નહીં લાવે ત્યાં સુધી અમારી 2 પડતર માંગણીઓ છે, એના માટેનું જે અમારું આંદોલન છે કે જે અમારી માંગણીઓ છે એના માટેના જે પણ અમારે જે પગલાં લેવાના હોય, જે પણ લડત લડવાની, અમારી લડત ચાલુ રહેશે. જે ચોક્કસથી તમામ ગેસ્ટ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે અત્યાર સુધી આપણે વાત કરી કે હવે પાટીદાર અનામત આંદોલન વખતે જે કેસ થયેલા તે પાછા ખેંચાશે કે નહીં, તેને લઈને હાર્દિક પટેલનું આ નિવેદન અને હવે તેની થશે ન્યાયિક તપાસ. તો હવે આવનારો જ સમય બતાવશે કે પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાય છે કે નહીં. આજ સીધો સંવાદમાં આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.